કરી લીધા છે. ચશ્મા લગાવીને ઉતારમાં ગયો તો વિચ્યા બેનને મૂકવા માટે, પણ કાકાની છોકરીને નીચે કાંક લેવું છે તો એને ગાડી લઈને ગયો તો મૂકવા માટે. હવે નીચે જાવું પાછો ઘરે. આજે જવાનું ગામમાં લાડો ખાવા માટે આવવાનું જવાનું. અહીંથી પછી ગામમાં જાને તો ગામમાં લાડો ખાવાનું છે. તો પહોંચી જાય અમને લાડો ખાવા માટે. પહેલાં જઈશું ઘરે, ઘરે જઈ પાછા આવશું ગામમાં લાડો ખાવા માટે. ટિકિટ વાળી ના થાય જલ્દીથી પહેલાં પહોંચી જાય ઘરે. આ બધા ઓવરટેક કરે જીવ રાખવું છે. બ્લોગ બનાવતા તો હાલો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. ચેનલ જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આપણે ઘરે આવી ગયા પાછા ઘરે. ને ઘરે મૂકી કાકાની ગાડી એના ઘરે હાલીને હવે રહેવાની વાળા પગ પાળા નીકળી ગયા એવું નથી. હવે આવે છે દિલ્હી એને ફોન કરી દીધો, હાલો ડ્રાઈવર સાહેબ ગાડી લઈને આવો. સાઈડ રેડી મૂકીને આવતા સરકાર રેડી ગાડી લઈને ડ્રાઈવરને ફોન કર્યો, હમણાં આવે અમને મળાવું ડ્રાઈવરને. કમેન્ટ કરી દઈએ કેવા ડ્રાઈવર એમ તે. હાલો નીંદી આવે ને જઈએ ગામમાં. ગામમાં લાડો બડો ખાઈએ. ગામમાં જઈને એટલું કામ કર્યું કે વાત ના પૂછો. વ્લોગ મને કેમ કે ગયો હતા નીલી યારે જાય છે ને એને યારે વીચે ગયા હતા SBI બેંકે. પણ ત્યાં ATM ને કઢ્યું હતું, KYC કરીને સાઇન ફેરીને બહુ સાજું કામ કરી નાખ્યું. વ્લોગ બનાવવાનું પછી આવું ભૂલાઈ જ ગયું તો કે હા બેંકી ગયા ના તો કંઈ બનાવીને પછી આવી ગયા ગામમાં લાડો ખાઈને ખ્યા. પછી જમીને પછી એમ થયું કે હવે ઘરે જઈને બનાવશું. કાંઈ નહીં સાંભળીને જલ્દી ખાઈ લીધું ઘરે. SBI વાળા એટલી લપ કરે વાત ન પૂછો. તો SBI જવાય જ નહીં, પણ ખાતે શું કરું જવું પડે. તો ગયા ત્યાં ત્યાંથી આવી ગયા લાડો ખાઈને ઘરે બદલાય કપડાં અને વળી પાછું નીકળી ગયા નાવા માટે. ચડબટ કાઢીને નિયન બે આ તડકો સારો છે ને ખાઈને કીધું વગાડું તો કે ખાધું તો નથી એટલું બધું વગાડે એટલું પીડ્યું રહેવા દે. પીડ્યું રહે એટલું આખું જ જોઈએ એટલું પેટમાં પણ વગાડવું પડશે. તડકો હે તો કીધું નાતા એવી ઘરે લાગ બધી હતી નહીં. શેમ્પુ બેમ્પુ લઈને નીકળી ગયા વળી પાછા વાટી કહો ભાઈ આ સોડી જેવા થઈ જાય કે વાળીને જેવા થતા છીએ. ફોટો હાલો તો કે સ્ટેન્ડમાં મોબાઈલ હતો આજ બનાવી વ્લોગ હતો મસ્ત રીતે ટાઈમ લેન્સમાં આગળ જુઓ તમે. કાલ ઉંબાડ્યો ખરા તડકાનો ગુવાર, આજ વળી ઉપાડ્યો ખરા તડકાનો પાછો બહાર કાઢવાનો. 5-6 વાગ્યા તો ઉંબાડીમાં જરા કોળીઓ પડશે. અને અત્યારે 4 વ્હીલ લઈને આવી ગયો ગુવાર કાઢવા માટે. ઉંબાડ્યો નહીં હવે તો કાઢવાનું શરૂ કરી દીધું. 2 લાઈન તો ભરી લીધી, હજી 2 ભરી લેવી એટલે 4 રહી જાય એટલે 15 છે ટોટલ. કેટલી રેકડી એટલે 4 વ્હીલ લઈને આપણે આવવું પડે ને જરા કમેન્ટ કરી દીજો તમે. 4 લાઈનને ભર્યો મોટો ભાર 4 વ્હીલમાં નીકળી જા હવેલી બાજુ નાખવા ઢોરે ખાઈડમાં. કેમ કે અહીંયા ઘરે કંઈ જરૂર હોય નહીં, શાક બનાવીને તો હવાને ખવાઈને ઉંબાળ નાખ્યો ભૈયા તો જલ્દી નાખતા આવી. અને આપણી હાલત કાંક આવી છે પછી હોય ફૂલ તડકો લાગે છે પણ કામ તો કરના પડેગા. તો ચલો કરતે હે કામ. ફરી બીજી 4 વ્હીલ નીકળી જાઓ ઢોરે ઠલાવવા માટે. બીજી 4 વ્હીલ ભરાઈ ગઈ અને હવે લગભગ 1 વાર જવાનું થશે એટલે પૂરું. હવે તમે ગણતરી કરીને કરો તો 15માં 3 વાર ગયો કેટલી ભીનાઈ છે. વારી ગણે 4 આણું છું તો વધે કે ઓછી થઈ જરાક કોમેન્ટ ઠોકજો. હાલત જરાક બગડી ગઈ છે એટલે જો કે આજે કાંઈ ફેરે પડે નહીં આપણને. આ તો વ્લોગમાં કહેવા બાકી ઓતરી શિફ્ટી આવી ગઈ છે અત્યારમાં લીટો દેખાય અહીંયા એટલે હાલતમાં તો કાંઈ ફેર પડે નહીં. ઠેલાવાને હમણાં ઠેલીને બતાડું તમને.